વાપી લોહાણા યુવક મિત્ર મંડળ અને હોટલ પેપીલોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 290 બોટલ એકત્રિત થઈ હતી. વાપી હાઈવે સ્થિત આવેલ ગુંજન 4 રસ્તાની બાજુમાં આજ રોજ શનિવારના લોહાણા યુવક મિત્ર મંડળના સહયોગ થકી હોટલ પેપીલોન દ્વારા મહારક્તદાન શિબિરનું સવારે 9 વાગ્યાથી આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહારક્તદાન શિબિર છેલ્લા 10 વર્ષથી રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે તેવું પેપીલોન હોટલના પરિવારજનોએ જણાવ્યું હતું. ગત વર્ષે શિબિરમાં 250 રક્તની બોટલ ભેગી થઈ હતી અને આજે આ વર્ષે બપોરના 3 વાગ્યા સુધી 290 બોટલો એકત્રિત થઈ હતી. મહારક્તદાન શિબિરમાં વાપી રોટરી ક્લબ અને વાપી રોટરી રિવર સાઇડનો સહયોગ રહ્યો હતો. આ મહારક્તદાન શિબિરમાં વાપી VIAના નવા પ્રમુખ યોગેશ કાબરિયા અને મિલન દેસાઈની અગ્રણીઓ હાજર રહ્યા હતા. આવા ધાર્મિક દિવસોમાં આપણા વડીલોએ કહેલું છે ધાર્મિક કાર્ય કરવું જોઈએ. એ વડીલોના કથનને અનુસરીને છેલ્લા 10 વર્ષથી અમે રક્તદાન એટલે મહાદાન પ્રોગ્રામ ચાલુ કરેલ છે. એમાં વાપી રોટરી ક્લબ અને વાપી લોહાણા યુવક મંડળનો સારો સહયોગ છે. ગયા વર્ષે લગભગ 250 બોટલ એકત્રિત કરેલા. આ વર્ષે 300 બોટલનો ટાર્ગેટ છે. પ્રભુ આવા સારા કાર્ય કરવાની શક્તિ આપે. એ જ અભ્યર્થના નવીન પાવારી હોટલ પેપીલોન. સુજીત સિંહ, એસના ન્યૂઝ, વાપી.